યુવાઓને ગેરમાર્ગે જતા અને યુવાનોને સાચી દિશા બતાવવાનો ભગીરથ પ્રયાસ વટવા ખાતે સનાતન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદના સ્મૃતિદિનો અને મા ભારતી માટે યુવાઓને જાગૃત કરવાની હાકલ સાથે સનાતન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા 10 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું અને ભારત દેશ ઋષિઓનો દેશ છે, ત્યારે સનાતન સંસ્કૃતિ તરફ યુવાઓ વળે અને જાગૃત થાય તે માટે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં યુવાઓ અને માર્ગદર્શકને 2 પ્રખર યુવા લેખક અને વક્તાઓ માર્ગદર્શન આપશે. પ્રતિક પ્રજાપતિ એક યુવા લેખક છે, જેમણે સનાતન પર 3 બુક લખી છે. આ સનાતન કોન્ક્લેવમાં તેમને આજના યુવાનોને વૈદિક દિનચર્યા વિશે સમજ આપશે. વર્ષ 2026માં સનાતન યુથ કોન્ક્લેવ લાવવાનું રીઝન એક જ છે કે આજનો યુવાન જે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, આજના યુવાનને સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ થાય અને એને ખ્યાલ આવે કે આગળ એને ભવિષ્યમાં શું કરવું છે. એના માટે થઈને અમે સનાતન યુથ કોન્ક્લેવ 2026નું આયોજન કર્યું છે, જેની અંદર અમે માનનીય શ્રી પ્રતિકભાઈ અને માનનીય શ્રી મીનાક્ષી શેરાવતજીને ઇન્વાઇટ કર્યા છે. કઈ રીતે કયા મુદ્દાઓ ખાસ રહેશે આમાં કોન્ક્લેવની અંદર ખાસ મુદ્દા એ છે કે આજનો યુવાન એને સનાતન ધર્મનું ખ્યાલ આવે કે સનાતન ધર્મ શું છે. આટલા વર્ષોમાં અલગ અલગ લોકોએ અલગ અલગ ધર્મનો પ્રચાર કર્યો છે, એની અંદર સનાતન ધર્મ છે એ નીચે જઈ રહ્યો છે, તો સનાતન ધર્મને આગળ લાવવા માટેનો આ એક ઉદ્દેશ્ય છે. 3 પુસ્તકો છે. 3 પુસ્તકો સનાતન ધર્મના જ્ઞાનને પ્રચાર માટે જ મેં લખી છે અને વધારે ને વધારે એને મેં યુવાઓને ધ્યાનમાં રાખીને લખી છે. એટલા જ માટે વધારે યુવાઓને વધારે સનાતન સાથે જોડવા માટે અમે આ યુથ કોન્ક્લેવ કર્યો છે. એના માટે અમે હવે રાહ જોઈએ છે કે વધારે ને વધારે યુવાઓ જોડાય અને યુવાઓને સનાતન તરફ જોડશો તમે? યુવાઓને સૌથી વધારે જો જરૂર છે તો એ છે કે એમનું જીવન કઈ રીતે વધારે સારું થઈ શકે અને એના માટે કઈ અલગ અલગ રીતોથી એ પ્રયાસ કરી રહ્યા છે. અમુક લોકો એવું પ્રયાસ કરી રહ્યા છે કે હા, અગર હું કૂલ બની જાઉં, સારા કપડાં પહેરું, વેસ્ટર્ન ગીતો ઉપર ટિકટોક બનાવું તો મારું જીવન વધારે સારું થશે, હું કૂલ થઈશ. પરંતુ એમને હજુ આ વસ્તુનું જ્ઞાન પણ એટલું નથી કે ખરેખર જીવનની અંદર જો સમૃદ્ધ થવું હોય તો કઈ રીતે જીવનની અંદર કયા પ્રિન્સિપલ્સનો, કયા ઉદ્દેશોનું પાલન કરવું જોઈએ, એને શીખવાડીને અમે વધારે યુવાઓને વધારે ને વધારે અમારી સાથે જોડીશું. आजकल का युवा वेस्टर्न की तरफ बहुत ज़्यादा जाता जा रहा है और उस कल्चर को अपनाता जा रहा है और सनातन धर्म को छोड़ता जा रहा है. तो आजकल के युवाओं को जैसे कि लॉजिक्स पसंद है, साइंटिफिक चीज़ें पसंद है, तो उसी प्रकार से हमें उनको बताना है कि हमारे जो वेद हैं, जो हमारे उपनिषद है, वो फुल ऑफ साइंस है. उसके बेस पर, उसके आधार पर उनको समझाना है कि हमारा जितना सनातन धर्म साइंटिफिक है उतना पूरे दुनिया का कोई भी धर्म उतना साइंटिफिक नहीं है. उस प्रकार से उनको समझाते हुए सनातन धर्म से हमें जोड़ना है. कैसे साइंटिफिक रीजन से आप कैसे समझाओगे? सॉरी, कैसे साइंटिफिक और वैदिक से कैसे आप समझाओगे कि ये है हमारा धर्म? धर्म तो हमारा बहुत वाइड है. ऐसे बहुत सारे एग्जाम्पल्स हैं हमारे वेदों में, हमारे शास्त्रों में, हमारे उपनिषदों में, जिन एग्जाम्पल्स को देकर हम उन्हें समझा सकते हैं कि जो आज आप पढ़ रहे हो वो सनातन धर्म काफ़ी वर्ष पहले दे चुका है. यानी जितने हमारे ऐसे साइंटिस्ट रहे हैं, जो अंग्रेज़ी साइंटिस्ट रहे हैं, जिन्होंने हमें कोई लॉज दिया है, वो लॉज पहले ही हमारे जो ऋषि मुनि हैं वो पहले ही हमें दे चुके हैं. हमारे वेदों में वो लिखे हुए हैं, हमारे उपनिषदों में वो लिखे हुए हैं, हमारे दर्शनों में वो लिखे हुए हैं. तो वो एग्जाम्पल्स देकर हम उन्हें समझा सकते हैं. હમણાં મામલે નિવેદન આપ્યું છે અને મીનાક્ષી શેરાવત કે જેઓ એક પ્રખર વક્તા છે, તેમણે યુવાનોને સનાતન અને આધુનિક જીવનશૈલી વચ્ચે સંતુલન કઈ રીતે જાળવવું તે અંગે સમજાવશે. આયોજનમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાય અને સનાતન અંગે કંઈક નવું શીખવા મળે તેવા ઉદ્દેશ્ય વટવાના 2 યુવાનો ડૉક્ટર કિરણ પટેલ અને પ્રતિક પટેલનો રહેલો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.